કૃતજ્ઞનું સેવકરામનું. સ્વામિનારાયણ હરે સંવત 1876 માગસર સુધી 13ને દિવસ શ્રીજી મહારાજ શ્રી ગઢડા મધ્યે દાદા ખાચરના દરબારમાં વિરાજમાન હતા અને સર્વ શ્વેત વસ્ત્ર ધારણ કર્યા હતા અને પોતાના મુખારની આગળ પરમહંસ તથા દેશ દેશના હરિભક્તની સભા ભરાઈને બેઠી હતી. પછી શ્રીજી મહારાજ બોલ્યા છે, અમે વેંકટાદ્રીથી સેતુબંધ રામેશ્વર જતા હતા. ત્યાં એક સેવકરામ નામે સાધુ હતો. તે શ્રીમદ ભાગવત આદિ પુરાણને ભણ્યો હતો. તે માર્ગમાં ચાલતા માદો પડ્યો. તેની પાસે ₹1000ની સોના મોરો હતી, પણ ચાકરીનો કરનારો કોઈ નહીં, માટે રોવા લાગ્યો. પછી તેને અમે કહ્યું છે, કાંઈ ચિંતા રાખશોમાં, તમારી ચાકરી અમે કરીશું. પછી ગામને બહાર એક કેળાની ફૂલવાડી હતી. તેમાં એક વડનો વૃક્ષ હતો. તે વડના વૃક્ષને વિશે 1000 ભૂત રહેતા, પણ તે સાધુ તો ચાલી શકે એવો રહ્યો નહીં અને અતિશય માદો થયો. તે ઉપર અમને અતિશય દયા આવી. પછી તે ઠેકાણે અમે તે સાધુને કેળના પત્ર લાવીને હાથ એક ઊંચી પથારી કરી આપી. અને તે સાધુને લોહીખંડ પેટ બેસણું હતું, તેને અમે ધોતા અને ચાકરી કરતા. અને તે સાધુ પોતાને જેટલું જોઈએ તેટલું અમારી પાસે ખાંડ, સાકર, ઘી, અન્ન તે પોતાના રૂપિયા આપીને મગાવતો. તે અમો લાવીને રાંધી ખવડાવતા અને અમો વસ્તીમાં જઈને જમી આવતા. અને કોઈક દિવસ તો અમને વસ્તીમાં અન્ન મળતું નહીં, ત્યારે અમારે ઉપવાસ થતો. તો પણ કોઈ દિવસ તે સાધુએ અમને એમ કહ્યું નહીં, જે અમ પાસે દ્રવ્ય છે તે આપણે બેને કાજે રસોઈ કરો અને તમે પણ અમ ભેળા જમો. પછી એમ સેવા કરતે થકે તે સાધુ 2 માસે કંઈક સાજો થયો. પછી સેતુબંધ રામેશ્વરને માર્ગે ચાલ્યા. ત્યારે તેનો ભાર મણ એક હતો, તે અમારે પાસે ઉપડાવતો અને પોતે તો એક માળા લઈને ચાલતો અને દેહે પણ સાજો અને 1 શેર ઘી જમીને પચાવે એવું સમર્થ થયો. તો પણ ભાર અમારી પાસે ઉપડાવે અને પોતે અમથો ચાલે. અને અમારી પ્રકૃતિ તો એવી હતી, જે ભાર નામે તો એક રૂમાલ પણ રાખતા નહીં, માટે તેને સાધુ જાણીને અમે એનો મણ એકનો ભાર ઉપાડી ચાલતા. એવી રીતે તે સાધુને અમે ચાકરી કરીને સાજો કર્યો, પણ તે સાધુએ અમને 1 પૈસા ભાર અન્ન આપ્યું નહીં. પછી અમે તેને કૃતજ્ઞ જાણીને તેના સંગનો ત્યાગ કર્યો. એવી રીતે જે મનુષ્ય કર્યા કૃતને ના જાણે તેને કૃતજ્ઞ જાણવું. અને કોઈક મનુષ્યએ કાંઈક પાપ કર્યું અને તેણે તે પાપનું યથાશાસ્ત્ર પ્રાયશ્ચિત કર્યું, અને વળી તેને તે પાપે યુક્ત જે કહે તેને પણ તે કૃતજ્ઞ જેવું પાપી જાણવું. ઇતિ વચનામૃતમ. એવી રીતે ગઢડા પ્રથમ પ્રકરણનું 10મું વચનામૃત જે તે થયું. સર્વ કરતાં ભજન કરવું તે અધિક છે, ને તે કરતાં સ્મૃતિ રાખવી તે અધિક છે, ને તે કરતાં ધ્યાન કરવું તે અધિક છે, અને તે કરતાં પોતાના આત્માને વિશે ભગવાનને ધારવા તે અધિક છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, નિરંતર સર્વક્રિયામાં પાછું વાળીને જોવું છે. મારે ભગવાન ભજવા છે ને હું શું કરું છું એમ જોયા કરવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, સંત કહે તેમ કરવું તે શ્રેષ્ઠ છે, ને મન ધાર્યું કરવું તે કનિષ્ઠ છે. ને મનગમતું કરતો હોય ને તે ત્યાગ રાખતો હોય, ને આખા મંદિરનું કામ એકલો કરતો હોય, ને ગમે એટલા માણસને સત્સંગ કરાવતો હોય તો પણ તે ન્યૂન છે, ને તેને કોઈ દિવસ વિઘ્ન છે. અને જે 3 ટાણા ખાતો હોય ને આળસુ હોય ને ઊંઘતો હોય, એવી રીતના દોષેયુક્ત હોય, પણ જો તે પોતાનું મનગમતું મૂકીને સંત કહે તેમ કરે તો તે અધિક છે. ને સંત કહે એમ કરવું એ નિર્ગુણ છે, ને મનગમતું કરવું એ સગુણ છે. ને આ ત્યાગી બેઠા છે તેમાં પણ અડધા તો મનગમતું કરતા હશે, ને ગ્રહસ્થ પણ કેટલાક મનનું ધાર્યું કરે છે. પણ જેનું 10 જણ પ્રમાણ કરે તે ખરો કહેવાય, પણ એકનું કયું પ્રમાણ નહીં. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી છે, એક હરિજને પ્રશ્ન પૂછ્યો છે, મચ્છરથી તે ગરુડ સુધી ભેદ કયા છે? તે મચ્છરિયું તે ગરુડની ગતિ કેમ કરે એમ અણવિશ્વાસ રહે છે. ત્યારે સ્વામી બોલ્યા છે, ગરુડ પૃથ્વી ઉપર આવ્યો હોય અને તેની પાંખમાં મચ્છરીઓ બેસી જાય તો કેટલો પ્રયાસ પડે?
ત્યારે કહ્યું જે કાંઈ પ્રયાસ પડે નહીં. ત્યારે સ્વામી બોલ્યા જે ગોપાળાનંદ સ્વામી ને મુક્તાનંદ સ્વામી તે તો ગરુડ જેવા છે, તેની પાંખમાં આપણે બેસી ગયા છીએ, માટે કાંઈ ચિંતા ન રાખવી. ત્યારે વળી પૂછું જે પાંખ તે શી સમજવી? ત્યારે સ્વામી બોલ્યા જે આજ્ઞા ને ઉપાસના એ બે પાંખો છે, તેને મૂકવી જ નહીં તો સહેજે જ અક્ષરધામમાં જવાશે, એમાં કાંઈ સંશય નથી. એમ કહીને વળી બોલ્યા જે 3 પ્રકારના પંખી છે, તેમાં કેટલાક પંખી તો વૃત્તિ દ્વારે ઈંડા સેવે એવા છે, ને કેટલાક પંખી દ્રષ્ટિ દ્વારે સેવે એવા છે, અને કેટલાક પંખી તો પાંખમાં રાખીને સેવે એવા છે. તેમાં વૃત્તિ દ્વારે ઈંડું સેવાતું હોય તે ઈંડું દ્રષ્ટિમાં આવે તો ગંદુ રહે? ત્યારે કહ્યું જે ન રહે. ત્યારે સ્વામી બોલ્યા જે એ ઈંડું પાંખમાં આવીને પડે તો શું ગંદુ રહે? ન જ રહે. એ તો દૃષ્ટાંત છે. એનું સિદ્ધાંત તો એ છે જે વૃત્તિ દ્વારે સેવે એવા તો ગોપાળાનંદ સ્વામી ને કૃપાનંદ સ્વામી જેવા છે, તેની પાંખમાં પડ્યા છીએ, માટે કાંઈ કસર રહેશે નહીં એમ જાણું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એક ઉપાસના, બીજી આજ્ઞા, ત્રીજો સમાગમ ને ચોથું સત્શાસ્ત્રનું વ્યસન, એ 4 દ્રઢ કરીને રાખવા. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભગવાનના ભક્તના ગુણ કહેવા, તેમાંથી જીવ ભ્રમરૂપ થઈ જાય ને એમાં દાખલો કાંઈ પણ ન મળે એમ કરવાનું કહ્યું. પણ ફલાણો આવો ને ફલાણો આવો એમ ભગવાનના ભક્તના દોષ ન કહેવા, ને તેનું આપણે શું કામ છે, ને કોઈને નહીં સમજાતું હોય તો વળી આગળ સમજાશે, તેની શી ઉતાવળ છે ને ક્યાં ભાગી જાય એમ છે. પણ કોઈના દોષ ન કહેવા, તેમાં લવા ને બાદશાહની દાઢીનું દૃષ્ટાંત દીધું, તે મુખ્ય માથે લેવું. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે એકને અંતરનો કજ્યો થાય છે ને એકને નથી થતો, તેનું કેમ સમજવું? ત્યારે સ્વામી કહે ઘરમાં સાપ હોય તે ઉંદર ખાવા મળતા હોય ત્યાં સુધી ખીજે નહીં, ને ઉંદરને કાઢી મૂકીએ તો ઘરના બીજા સર્વેને કરડી ખાય. તેમ મન તથા ઇન્દ્રિયોના કહ્યા પ્રમાણે ચાલે તો કજિયો ન થાય, ને તેને મરડીને ચાલે તો કજિયો થાય છે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે ભજન ભક્તિને કથા વાર્તાની સહાયને અર્થે ગૌણપણે મંદિરની ક્રિયા કરવાનો મહારાજનો હાર્દ છે, ને ક્રિયા પ્રધાન થઈ ગઈ છે. તે મહારાજના મળેલ નહીં હોય ત્યારે રાજા દ્વારે, આચાર્ય દ્વારે ને મૂર્તિઓ દ્વારે રક્ષા કરશે. હરે સ્વામીએ વાત કરી જે ઉદ્ધવ મત વિના નિષ્કામી વર્તમાન ક્યાં છે, ક્યાંય ન મળે. તે ઉદ્ધવ મતનું પણ જ્યાં સુધી મોટા સાધુ છે ત્યાં સુધી પાધરું રહેશે, પછી તો ભગવાનની આજ્ઞા રાખશે તો રહેશે. સ્વામિનારાયણ હરે સ્વામીએ વાત કરી જે જેને માથે મોટા શત્રુ હોય તેને ઊંઘવું નહીં, ને જેણે આતતાયી કર્મ કર્યું હોય તેને પણ ઊંઘ આવે નહીં, ને કામ ક્રોધ અને લોભાદિક શત્રુ માથે છે ત્યાં સુધી ઊંઘવું નહીં, ને જે વચન કહ્યા છે તેને વિસારી દેવા નહીં. તે જો એકાંતે બેસીને વિચારે તો સાંભળ્યા કરે.